હેલો એવરીવન. પૌરાણિક કથાઓ, એને લાગતો ઇતિહાસ અને અવનવી વાનગીઓ વિશે જાણકારી આપતી મારી આ ચેનલ મિથ, હિસ્ટ્રી એન્ડ રેસિપીમાં આપ સૌનું સ્વાગત છે. જેવું કે આપ જાણો છો, મારી આ ચેનલમાં આપણે દુનિયાભરની અલગ અલગ દંતકથાઓ, પૌરાણિક કથાઓ વિશે આપણે જાણકારી મેળવીએ છીએ. તો આજે હું આ જે પૌરાણિક કથા લઈને આવી છું, જે દંતકથા લઈને આવી છું, એ મેક્સિકો દેશની છે અને ખૂબ જ આદિકાળમાં મેક્સિકોમાં રહેતા એઝટેક લોકોની આ વાત છે. હવે એઝટેક લોકોના કહેવા પ્રમાણે આજે જે આપણે સૂર્ય જોઈ રહ્યા છે એની પહેલાં 4 અલગ અલગ સૂર્યો આપણે આકાશમાં ફરતા હતા. વારાફરતી અલગ અલગ 4 સૂર્યો આવીને ગયા અને આજે જે આપણે જોઈ રહ્યા છે એ 5મો સૂર્ય છે. અને આ 5મો સૂર્ય છે એ એક વ્યક્તિની કુરબાનીથી બન્યો છે. તો એની ખૂબ જ રસપ્રદ વાર્તા છે જે આજે હું આપને સંભળાવવાની છું. અને તદુપરાંત હું એ પણ કહી દઉં કે આ એઝટેક લોકો એ જ લોકો છે જેણે આપણને ચોકલેટની ભેટ આપી, જેણે આપણે કોકો બીન્સ કે જેમાંથી ચોકલેટ બને છે એ શું છે એ જણાવ્યું આપણને. તો આ વાર્તા ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ બનવાની છે. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે એ જાણીએ કે આ એઝટેક લોકો કોણ હતા. તો એઝટેક લોકો આજના મેક્સિકો દેશમાં પુરાણ કાળમાં રહેતા લોકો હતા, જૂના સમયમાં રહેતા લોકો હતા. અને એમનું સામ્રાજ્ય હતું તે આખું મેસો અમેરિકામાં ફેલાયેલું હતું. આ એઝટેક લોકોના 5મા સૂર્યની જે આપણે વાર્તા જાણવાના છીએ એ દુનિયા કેવી રીતે બની એ વાતથી શરૂ થાય છે. તો એમના પુરાણો પ્રમાણે શરૂઆતમાં દુનિયામાં કંઈ જ ન હતું, માત્ર એમના ભગવાન જેનું નામ ઓમિટિયોલ છે તે હતા. આ ભગવાન ઓમિટિયોલ સારું ખરાબ બધાના જ સ્વરૂપ હતા, એટલે કે સારું અને ખરાબ બધું જ સ્વરૂપ એમનામાં સમાયેલું હતું. ફ્રેન્ડ્સ, આપ સૌને જાણીને નવાઈ લાગશે કે આ ભગવાન ઓમિટિયોલ જે હતા તે પુરુષ એમ જ સ્ત્રી બંને સ્વરૂપ હતા. એમના પુરુષ સ્વરૂપનું નામ હતું ટોનોકાટકુટલ અને એમના સ્ત્રી સ્વરૂપનું નામ હતું ટોનોકાટલસ્ક્વા. ભગવાન ઓમિટિયોલના 4 પુત્રો હતા. તેમાં સૌથી પહેલાં લાલ સિપાતોતેક, જેઓ કે ઋતુઓના ભગવાન હતા તેમજ ઉત્તર દિશાના ભગવાન હતા. બીજા હતા કાળા અને એમનું નામ હતું ટેઝકેટલીપોકા. તેમને સ્મોકિંગ મિરર પણ કહેતા હતા અને તેઓ પશ્ચિમ દિશાના ભગવાન હતા. ત્રીજા હતા સફેદ ક્વોત્ઝલકોટલ, કે જેમને પ્લુમ્ડ સર્પન્ટ પણ કહેતા અને તેઓ પૂર્વ દિશાના ભગવાન હતા. ચોથા હતા બ્લુ વિથઝિલોકોટલ, તેમને હમિંગ બર્ડ ઓફ સાઉથ પણ કહેતા અને તેઓ દક્ષિણ દિશાના ભગવાન હતા. આ બધા જ એમના પિતા સાથે સ્વર્ગમાં સુખેથી રહેતા હતા. પણ એક દિવસ એમણે દુનિયા બનાવવાનો વિચાર કર્યો અને દુનિયા બનાવવાનો સૌથી પહેલો પ્રયાસ ક્વોત્ઝિલકોટલ અને વિથઝિલોપોટલે કર્યો. હવે દુનિયા બનાવવા માટે સૌથી પહેલાં સૂર્ય બનાવવાની જરૂરત પડી. તો આ સૂર્ય બનાવવા માટે બંનેએ એક અગ્નિ પ્રગટાવ્યો. પણ અફસોસ, આ સૂર્ય અડધો જ સૂર્ય બન્યો અને જરૂરી હોય એટલો પ્રકાશ ન આપી શક્યો. સૂર્ય બનાવ્યા બાદ તેમણે પાણી બનાવ્યું અને પાણીમાં એક મોટી માછલી તરતા મૂકી. અને આ એ જ માછલી છે જે પાછળથી પૃથ્વી બની. ત્યારબાદ એમણે એક માણસ બનાવ્યો જેનું નામ હતું સિપાતોન અને એક સ્ત્રી બનાવી જેનું નામ હતું હોગઝિલામોકેન. ભગવાને આ બંનેને તેમની જવાબદારી પણ સમજાવી. પુરુષ એટલે કે સિપાતોનને જવાબદારી સોંપી ખેતી કરવાની, એટલે કે અનાજ અને ખાવાનું ઉગાડવાની. સ્ત્રી એટલે કે હોગઝિલામોકેનને જવાબદારી આપવામાં આવી કપડાં બનાવવાની, તેમજ ભગવાને તેમને મકાઈની ભેટ આપી. આ સ્ત્રી અને પુરુષના ઘણા બધા બાળકો થયા જે માસાવાલાસ કહેવાયા. ત્યારબાદ ભગવાને સમય બનાવ્યો. 21 દિવસથી એક મહિનો બન્યો અને 18 મહિનાથી એક વર્ષ બન્યું અને આ રીતે 360 દિવસથી એક વર્ષ બન્યું. આ ઉપરાંત ભગવાને પ્રેતલોક પણ બનાવ્યું અને એના દેવીને દેવતા પણ બનાવ્યા. આ બધું થયા બાદ ટેઝકેટલીપોકાને થયું કે દુનિયા બરાબર નથી બની, તેથી તે પોતે જ આવીને સૂર્ય બની ગયા. ત્યારબાદ તેમણે ખૂબ જ મોટા અને મહાકાય માનવ બનાવ્યા. આ માનવ આખું ઝાડ ઉખેડી શકે એટલા તાકતવર હતા. થોડો સમય બધું બરાબર ચાલ્યું, પણ ત્યારબાદ જેમ ભાઈઓમાં ઝઘડા થાય છે એમ અહીં પણ ઝઘડા થયા.
કોઝિલકોટલને લાગ્યું કે તેમના ભાઈ ટેઝકેટલીપોકા ઘણા સમયથી સૂર્ય બનીને બેઠા છે, તો એ આવ્યા અને એમણે પોતાના હથિયારથી ટેઝકેટલીપોકાને ધક્કો મારી અને નીચે પાડી દીધા. આના કારણે ટેઝકેટલીપોકા જે સૂર્ય બન્યા હતા તે ગબડી અને પાણીમાં પડી ગયા અને આ રીતે બીજા સૂર્યનો અંત આવી ગયો. સો ફ્રેન્ડ્સ, બબ્બે સૂર્ય ખતમ થઈ ગયા બાદ શું થયું? આપ તો જાણો જ છો કે દુનિયાને સૂર્યની ખૂબ જ જરૂર છે અને સૂર્ય વગર દુનિયામાં કંઈ જ ન થઈ શકે. સો આ 2 સૂર્ય ખતમ થઈ ગયા બાદ કોણ કોણ બીજા સૂર્ય બન્યા અને 5મો સૂર્ય કોની કુરબાનીથી બન્યો, એ આખી વાત હું આવતા બીજા એપિસોડમાં કહેવાની છું. તો આપ જરૂર આ બીજો એપિસોડ પણ જોશો અને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરી અને બેલ આઇકન જરૂરથી દબાવશો, જેનાથી જ્યારે હું બીજો એપિસોડ અપલોડ કરું ત્યારે આપ સૌને નોટિફિકેશન મળે અને આપ બીજો એપિસોડ જોઈ શકો. બીજી એક વાત હું એ કહી દઉં કે આ ગુજરાતીમાં જે સિરીઝ મેં બનાવી છે મિથ, હિસ્ટ્રી અને રેસિપીની, એ જે ઇંગ્લિશ નથી આવડતા એના માટે ખાસ બનાવી છે. ઓરિજિનલી તો હું આ સિરીઝ ઇંગ્લિશમાં જ કરું છું, પણ જેને ઇંગ્લિશ નથી સમજ પડતી એના માટે મેં ખાસ આ બનાવી છે. તો આપ સૌ જરૂર સહયોગ કરશો અને આપના મિત્રોમાં અને આપના ગ્રુપ્સમાં આ જરૂર શેર કરશો, જેથી દુનિયાભરના ગુજરાતીઓને આખા દુનિયાની જે અલગ અલગ પૌરાણિક કથાઓ અને દંતકથાઓ તેમજ ઇતિહાસ વગેરે છે, નવી નવી જે એને લાગતી રેસીપી છે એના વિશે ખબર પડે. નમસ્તે, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.